ના હોય એટલા માટે થોડો એમનો આછો પરિચય આપું છું, કુટુંબની થોડી ઝાંખી કરાવું છું. જ્યારે કપૂરભાઈ આ ગામમાં રહેતા હતા ત્યારે ભાઈ રફીક અને ઉસ્માન કે જેઓ દળમાં પગલા મોડીને ફરતા હતા, રમતા હતા આ જ ધરતી પર. અને આ ધરતી પર આપણા પટેલ સમાજ સાથે ખૂબ જ નાતો છે. એ આપ સૌ વ્યવહાર એમનો જોઈ રહ્યા છો. અવારનવાર આવે છે તો મુસ્લિમ સમાજ કરતો આપણા પટેલ સમાજમાં એમની ઉઠવેશ વધારે હોય છે, એમનો અવકાશ વધારે પટેલ સમાજમાં વધારે હોય છે. ઘણા કુટુંબો એવા છે કે એમને ઘરના ચૂલા સુધીનો સંબંધ છે. વતલી ખડકીના કેટલાય કુટુંબો એવા છે, કારણ કે વતલી ખડકીના રમણભાઈના મકાનમાં એ ભાડે કેટલા વર્ષો સુધી રહ્યા છે. બાજુમાં ઈશ્વરભાઈ તળદાભાઈની પાછળ ઓળી હતી, એટલે પટેલ વચ્ચે એ કુટુંબ રહી ને પટેલના વ્યવહારો સાથે ઓતપ્રોત થઈને એમને પોતાનું જીવન, પોતાના બાળકોને ઉછેર કરી અને આ જ શાળાની અંદર ભણાવ્યા છે. અત્યારે હું તમને એટલું યાદ કરાવું કે આ શાળાનો પરિવાર ભૂતપૂર્વ જે થઈ ગયો, જે આચાર્ય શિક્ષકો ગુરુજીઓ જે થઈ ગયા, તેદારનું શિક્ષણ એટલું મજબૂત અને પાયાનું સરકારી ધોરણ મુજબ હતું અને એના કારણે આ ગુરુજીઓના પ્રતાપે ગફુરભાઈના બંને દીકરાઓ જે રફીકભાઈ અને એક છે ઉસ્માનભાઈ, મને ખબર છે ઉસ્માનને મેં બનાવેલો, મેં એને મારેલો બહુ, શિક્ષાઓ બહુ કરેલી, પથ્થર જેવું એનું શરીર. મેં એને કહેલું કે ભાઈ ભણ્યા વગર દાડો વળવાનો નથી, તારા બાપા હંચો ચલાવે છે, હવે હંચો ક્યાં સુધી ચલાવશે? ને ખરેખર આ છોકરાઓએ બંને શિખામણ લીધી. ઉસ્માન તો રાજકારણનો એક માણસ હતો. અમે પ્રાર્થનાની અંદર જ્યારે રાજકારણની કે એમના પ્રશ્નોત્તરી જ્યારે કરીએ ને ભારતના રાષ્ટ્રપતિ કોણ, શિક્ષણ પ્રધાન કોણ, વડાપ્રધાન કોણ, કયું ખાતું કોની કોઈ, ઉસ્માનની પહેલી ઓંગળી ઊંચી થાય. આજે મને યાદ છે. એવો એ બિરલો છે, એ પણ સારું બન્યો છે. રફીકભાઈ આ શાળાનું શિક્ષણ લઈને, પાયાનું શિક્ષણ લઈ ને જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે એ ડિપ્લોમા મિકેનિકલ થઈ અને રિફાઇનરીની અંદર સારામાં સારી પોસ્ટની નોકરી કરેલી છે. અત્યારે સાઉદીમાં જો સ્થિત થયા છે. એમનો પગાર તમે સાંભળશો તો ખુશ થઈ જશો. 1 મહિનાનો 2 લાખ રૂપિયા પગાર રફીક છે. આ શાળાના પાયાના શિક્ષણને લીધે આજે આ પદવી ભોગવી રહ્યો છે, આટલું સુખ ભોગવી રહ્યો છે. અને એનો ભાઈ એના કરતો સવાયો છે ઉસ્માન, એ પણ ઇલેક્ટ્રિક એન્જિનિયર થયો છે. અમારા ઘનશ્યામનો ખાસ ભાઈબંધ હવે આવ્યો તો મને મળ્યો તો. એ માણસનો 1 મહિને 2.5 લાખ રૂપિયા પગાર. ધન્ય છે કપૂરભાઈને અને આશીને કે આવા પુત્રોને સંસ્કારોનું સિંચન કર્યું અને ગોરિયાથી ધરતીને યાદ કરીને, પોતાનું વતન યાદ કરીને, પોતાના ગુરુજીઓને યાદ કરીને બંને ભાઈઓ આજે આ શાળા પરના પટાગનમાં. ઉસ્માન તો અત્યારે પાછો પરદેશ જતો રહ્યો છે કદાચ, પણ ભાઈ શ્રી રફીક આવ્યો છે ને છે તો ધન્ય છે ઘોડા પરિવાર કુટુંબને કે આ ધરતીને યાદ કરી, પોતાના વતનને યાદ કર્યું અને પોતાના ગુરુજીઓ જે પોતાનું કર્મ સિંચન કરનાર
એવા ગુરુજીઓને તાજી કરી યાદ કરીને આજે એ ભાઈઓ જ્યારે આજે આ પરિવાર સાથે ઉપસ્થિત છે તો ગામ વતી પણ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એક વખત જોરદાર તાળીઓથી એ બીજું ગુરુ દક્ષિણામાં વારસો જાગી રાખવાનો એક અવસર એમને આજે ઉભો કર્યો છે ત્યારે શ્રી નટુ દાદા આ નટુ દાદાનું પુષ્પગુચ્છથી અને 5001 રૂપિયો આદરણીય ગુરુજી તરીકેની સપ્રેમ રફીક તરફથી દક્ષિણા રૂપે એ નટુ દાદાને આજે આપી રહ્યો છે ત્યારે આ પેલું જે દાન કર્યું 50,000 એ સારાને આપ્યું આ બે ગુરુજીઓના માનમાં ને હવે એ ગુરુ દક્ષિણા આપી રહ્યા છે બંને ભાઈઓ રફીક અને ઉસ્માન નટુ દાદા કે જે એમનો પાયો સિંચનાર ગુરુજી કે છે તેવા નટુ દાદાને 5001 રૂપિયો અને પુષ્પગુચ્છથી ગુરુ દક્ષિણા તરીકે આપી રહ્યા છે તો ભાઈ શ્રી રફીકને વિનંતી કરું કે દાદાને ભેગ દાન દક્ષિણા ગુરુ દક્ષિણા અર્પણ કરો. જોરદાર તાળીઓથી બજાવો. હવે જે સ્વર્ગમાં પહોંચી ગયા છે પણ જેના કાર્યોની સુવાસ ક્યારેય પાછી નથી જતી. કરેલું પાછું જતું નથી, કરેલું ભૂલી જવાતું નથી. એ આજે આ યાદ કરીએ છીએ. સ્વર્ગસ્થ શ્રી રમણભાઈ બાબરભાઈ અમારા આચાર્ય હતા અને ઉસ્માનના ગુરુજી. તો રમણભાઈ સાહેબ તો અત્યારે છે નહીં, પણ એમના પરિવારનો એમનો દીકરો કલ્પેશભાઈ, આગળ આવો ભાઈ. તો કલ્પેશભાઈને એનો નાનો ભાઈ રફીકનો નાનો ભાઈ ઉસ્માન અને ઉસ્માન ગુરુ દક્ષિણા તરીકે સ્વર્ગસ્થ રમણભાઈ સાહેબને 5001 અને પુષ્પગુચ્છથી એમના દીકરાને એ ભેટ અર્પણ કરે છે ગુરુ દક્ષિણાની. ભાઈ શ્રી રફીકભાઈને વિનંતી કરું તમે ભેટ અર્પણ કરો. આ પરિવારે ગોરિયાજ વતનને યાદ કરીને આજે 50,000નું દાન શાળાને અને 5001 નટુ દાદા અને 5001 રમણભાઈ સાહેબ એમ 10,000 ને 2 રૂપિયા એટલે કુલ 60,000 ને 2 રૂપિયા આ પરિવારે ગોરિયાજના ધરતી ઉપર પોતાના વતનને યાદ કરીને પોતાની પાછલી ધરતી યાદ કરીને આજે એમને યાદ કર્યા છે. એ બધા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગામ વતી સરપંચ વતી પણ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈ શ્રી રફીકભાઈ.